ઠાકોર સમાજના યુવા નેતા શ્રી અલ્પેશભાઈ ઠાકોર, સૌ યુવા મિત્રો, સમાજના સૌ આગેવાનો અને શ્રેષ્ઠીઓ, આજે પ્રજાસત્તાક દિન છે, 26મી જાન્યુઆરીનો દિવસ છે. આ દિવસે ભારતનું બંધારણ ઘડાયું હતું. સૌને સમાન હક્કો પ્રાપ્ત થાય એના માટેનો આ બંધારણમાં જોગવાઈઓ છે. ધીરે ધીરે કરીને દેશ અને ગુજરાત આગળ વધતું રહ્યું અને આપણે બધા જ એના સાક્ષી છીએ. મને આજે કહેતા એટલા માટે આનંદ થાય છે કે સમાજના યુવાનો જાગૃત બન્યા છે ને જાગૃત બનવા પાછળનું કારણ એક છે કે સમાજમાં જે બદીઓ છે એ બદીઓથી સમાજનો વિકાસ રૂંધાયો છે, યુવા મિત્રોનો વિકાસ રૂંધાયો છે અને આર્થિક રીતે પરિવારો સંપન્ન બનતા નથી. આવા અનેક કારણોવશાત ભાઈ અલ્પેશ ઠાકોર અને એમની ટીમે આ સમાજમાં જાગૃતિ લાવવા માટેનો ઘનિષ્ઠ પ્રયાસ આદર્યો છે, ખાસ કરીને વ્યસન મુક્તિ માટે. ભાઈઓ બહેનો, આપણે બધા જ જાણીએ છીએ કે પરિવારની અંદર એક વ્યક્તિ દારૂ પીતી હોય તો એની પાછળ કેટલો ખર્ચ થાય છે. ઘરની આવક બધી જ દારૂની અંદર વપરાઈ જાય છે, શરીરની બરબાદી થઈ જાય છે અને કેન્સર જેવા ભયાનક રોગો લાગુ પડે છે. હવે એને બચાવવા માટે પરિવારે બીજો ખર્ચો કરવો પડે છે અને આમ પરિવાર સદ્ધર બનવાના બદલામાં ધીરે ધીરે કરીને પરિવાર એવા સ્ટેજે પહોંચે છે કે જેમાં યુવાનને શિક્ષણ પણ ન મળે, બીજી અન્ય સગવડો પણ ન બની શકે, ઘર વસાવવું હતું તે પણ ન થઈ શકે અને સ્થિતિ આવે કે ઘર અને ખેતર બધું જ ગીરો મૂકવું પડે. બીજું છે અંધશ્રદ્ધા. મિત્ર, બાળકને તાવ આવ્યો હોય તો પણ આપણે એને દોરો બંધાવીએ છીએ, શ્રદ્ધા ભલે રાખો, પરંતુ તાત્કાલિક બાળક હોય, યુવાન હોય, બહેન હોય કે પછી વડીલ હોય ઘરના, આ બધું ન કરતાં આપણે ડૉક્ટર પાસે જ પહોંચવાનું હોય. અને હવે તો આપ સૌ જાણો છો કે હોસ્પિટલોની અંદર એટલી સુંદર સુવિધાઓ બનાવી છે કે જેથી કરીને વ્યક્તિ 2-4 દિવસમાં જ સાજી થઈ જાય. બીજું છે આપણા કુરિવાજો. બેન વિધવા બને, પુરુષ વિધુર બને તો પુરુષને ફરીથી મેરેજ એ કરી શકે, લગ્ન કરી શકે, પણ બહેનનો એવો શું દોષ કે જેથી એને ફરી લગ્ન ન કરી શકાય? ભાઈઓ બહેનો, એ સ્થિતિ મેં પાટણમાં જોઈ છે, માંડલ વિસ્તારમાં પણ જોઈ હતી કે આવી બહેનોનું જીવન કેવું બદતર બની જાય છે. મને આજે ખૂબ આનંદ થયો છે કે સમાજના યુવા મિત્રો આ બધા વિષયો લઈને સમાજની સામે જઈ રહ્યા છે, સમાજને સમજાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. જો એમાં પરિવર્તન આવશે તો હું માનું છું કે આ સમાજની અંદરથી આ બધી જ બદીઓ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે. એક બાજુ બદી દૂર થઈ જાય તો પૈસા બચે, જેનો ઉપયોગ આપણે આપણા બાળકોના શિક્ષણ માટે કરી શકીએ, ઘર વગેરે વસાવી શકીએ, આર્થિક રીતે સંપન્ન થઈએ, સમાજની અંદર પણ આપણી આબરૂ વધે, 4 વ્યક્તિઓ આપણને પૂછવા માટે પણ આવે અને સમાજનું નેતૃત્વ પણ કરી શકીએ. ખેતીવાડીમાં પણ સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ. કંઈક સારું બીજ ખરીદવું હોય, કોઈ સારું સાધન ખરીદવું હોય તો બચેલી રકમ એ બધાની અંદર આપણે વાપરી શકીએ છીએ. આપણે આપણા બાળકોને ભણાવવાનું કામ પણ હવે કરવું જ પડશે એવું છે. મને યાદ છે કે હું 1998માં જ્યારે શિક્ષણ મંત્રી બની ત્યારે સમાજની અંદર બહુ જ ઓછું શિક્ષણ હતું મિત્રો, અને આને કારણે જ્યાં સર્વિસ મળવાની હોય ત્યાં ન મળી શકે, જ્યાં સમજદારી વિકસાવવાની હોય ત્યાં ન થઈ શકે, કોઈની સાથે છેતરપિંડી થઈ શકે કારણ કે આપણને વાંચતા લખતા ન આવડતું હોય, જમીન પણ ગીરો કોઈ મૂકી જાય, કોઈ ખરીદી જાય ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને, એને પણ આપણે ન સમજી શકીએ અને આપણી એક મૂલ્યવાન જમીન આપણેમાંથી ખેંચી જાય.
અને એટલા માટે શિક્ષણ જરૂરી છે મિત્રો. મને આનંદ છે, ગૌરવ પણ છે કે ધીરે ધીરે કરીને સમાજની અંદર શિક્ષણ વધતું ચાલ્યું છે. પણ માત્ર પ્રાથમિક શિક્ષણથી પૂરતું નથી. એના માટે હાઈસ્કૂલોમાં જવું, કોલેજની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો, એની પાછળ એની જાગૃતિ થાય એના માટેનો પ્રયાસ કરવો એ પણ હવે ખૂબ જ જરૂરી બન્યું છે. ખેતીવાડીમાં પણ ડ્રીપ ઇરિગેશન વગેરેનો ઉપયોગ કરીને આપણે આર્થિક રીતે સંપન્ન થઈ શકીએ છીએ. ખર્ચ ઓછો, ઉત્પાદન વધારે, અને ઉત્પાદન વધારે થાય ત્યારે આવક પણ વધે, અને આવક વધે એટલે આપ સૌ જાણો છો ઘર સદ્ધર બને. તો આવા શુભ આશયથી ઘણા સમયથી અલ્પેશભાઈ અને એમની ટીમ ગામડે ગામડે ફરીને આપની વચ્ચે આવે છે, બધાઓને સમજાવવા માટેની કોશિશ કરે છે. મેં એવા ઘણા બધા ગામો પણ જોયા છે કે જે ગામોની અંદરથી વ્યસન દૂર થયું છે. અનેક યુવાનોએ સંકલ્પો કર્યા છે કે હવે અમે વ્યસન નહીં કરીએ, દારૂ નહીં પીએ, અંધશ્રદ્ધા દૂર થાય એના માટેનો પ્રયત્નો કરશું. જો એક પરિવાર આ સંકલ્પ કરે તો પૂરું પરિવાર બચી જશે. આખું ગામ સંકલ્પ કરે તો પણ બચી જશે. ગુટકાને વગેરે વેચાતું હોય છે, અને આ ગુટકા ખાવાથી પણ મોંના કેન્સર થતા હોય છે. અને એટલા માટે ગુટકા ઉપર પણ પ્રતિબંધ રાજ્ય સરકારે તો મૂક્યો છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક ખાનગીમાં ખવાઈ રહ્યો છે. ભાઈ બહેનો, આ પ્રસંગે જ્યારે આપની વચ્ચે વિડીયોથી હું આપ સૌને મળી રહી છું, હું અત્યારે ગીર સોમનાથની અંદર પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હોવાને કારણે આપની ઈચ્છા હોવા છતાં પણ તમારી વચ્ચે હું નથી આવી શકી. પણ ભવિષ્યમાં જ્યારે પણ આવા કાર્યક્રમનું આયોજન થશે ત્યારે હું જરૂર આપની વચ્ચે આવીશ. અને કોઈ પણ સમાજ જનજાગૃતિનું કામ કરતો હશે, બેટી બચાવોનું કામ કરતો હશે, બેટી ભણાવવાનું કામ કરતો હશે, આવા પ્રકારની જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ થતો હશે, એ સમાજની અંદર હું જરૂર જઈશ, કારણ મારો પોતાનો વિષય જ આ છે. હું જ્યારે પાટણ અને માંડલના વિસ્તારની અંદર ગામડાઓમાં જ્યારે આવતી હતી ત્યારે પણ વિકાસની સાથે મારો આ મુદ્દો પણ જોડે જોડે રહેતો જ હતો. ગામની વચ્ચે પણ આપ સૌને હું સમજાવવાની પૂરી કોશિશ કરતી હતી, અને આજે એનો ફાયદો જરૂર પ્રાપ્ત થયો છે. યુવા ટીમ લાગી છે આ કામ કરવામાં, હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને યુવા ટીમ જે કામ કરી રહી છે તે સમાજના આગેવાનો એને સ્વીકારે, એમના વિચારોને સમજે. હવે 21મી સદી છે મિત્રો, અને 21મી સદીની અંદર જ્યારે યુવાનો ખૂબ આગળ આવી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે હવે આ બધું જૂનું આપણે ભૂલવું જ પડશે. આપણા શરીરનું સ્વાસ્થ્ય સાચવીએ, આપણા વિચારો સારા કરીએ, અને ઘર અને પરિવાર અને સમાજ શ્રેષ્ઠ બને, આગળ વધે, એના માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં હું મારી શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ ખૂબ આગળ વધો અને બાળકો અને યુવાનોને પ્રોત્સાહિત કરો, એ જ અભ્યર્થના. જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત. આવી ગયું બધું.